નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે સાંભળીએ અધિક માસની અમૃતધારા ચોથી, ધનબાઈ અને મનબાઈ. ધારા નગરીમાં ધનબાઈ અને મનબાઈ નામની બે દયાળુ અને શ્રદ્ધાળુ સ્ત્રીઓ એક ફળિયામાં થોડે થોડે અંતરે રહેતી હતી. એ વખતે ધારા નગરીમાં ભોજ રાજા રાજ્ય કરતો હતો. આ રાજા પ્રજાપ્રેમી, પવિત્ર અને પરગજુ હતો. સદાય પ્રજાના હિત માટે તત્પર રહેતો. પ્રજાના સુખદુઃખ જાણવા ભોજ રાજા રાત પડે એટલે વેશપલટો કરીને નગર ચર્ચા જોવા માટે નીકળી પડતા અને જ્યાં દુઃખી માણસો જોવામાં આવે ત્યારે તે ઘરની નોંધ કરીને બીજે દિવસે તેને દરબારમાં બોલાવી તેના માટે ઘટતું કરતો. ભોજ રાજાનું આવું પરગજુપણું જોઈ પ્રજા તેને પ્રભુતુલ્ય માનતી હતી. રાજાના સત્કર્મોથી દેશભરમાં તેની કીર્તિની સુવાસ પ્રસરી હતી. રાજ્યમાં ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાતા અને ભોજ રાજા પણ ધાર્મિક વિચારનો હતો અને પ્રજા પણ ધાર્મિક હતી, ભાવનાવાળી હતી. તેથી રાજ્ય આબાદ હતું, પ્રજા પણ આબાદ હતી. ધનબાઈ અને મનબાઈને ભોજ રાજા ઉપર પ્રભુ જેટલી જ શ્રદ્ધા હતી. જ્યારે રાજાની સવારી નીકળી ત્યારે બંને સહીપણીઓમાં ધનબાઈ રાજાના દર્શન કરવાનો લાવો લેતી અને પોતાને ધન્ય માનતી, પરંતુ મનબાઈને શ્રદ્ધા નહોતી. તેથી તે માત્ર રાજાને જોતી પણ નમન કરતી નહીં. એક વેળા પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષોએ વ્રત નિયમ લીધા. નગરમાં ભક્તિભાવ ઉભરાયો. એમાં ધનબાઈ અને મનબાઈ પણ પુરુષોત્તમ મહિનો ભાવથી નાહવા લાગ્યા, દેવદર્શને જવા લાગ્યા અને યથાશક્તિ દાન કરવા લાગ્યા. રોજ સવારના ધનબાઈ અને મનબાઈ સાથે જ નદીએ નાહવા જાય છે, પરંતુ નહાતી વખતે બંને પ્રાર્થના જુદા જુદા પ્રકારની કરે. ધનબાઈ ધ્યાનમગ્ન બની સવિતા નારાયણ સામે પગે લાગીને કહે છે, હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો ભોજ ભૂપાળ. ધનબાઈને ભોજ રાજા ઉપર શ્રદ્ધા હતી, તેથી તે રાજાને ફળે એવી પ્રાર્થના કરતી. જ્યારે મનબાઈને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા હતી, તે સૂર્ય ભગવાન સામે હાથ જોડીને બોલે કે ભગવાન ક્યારે રીઝે એનું કંઈ કહી શકાય નહીં, પરંતુ ભોજ રાજા તે પ્રત્યક્ષ હોવાથી પ્રસંગ ઉપર તે રીઝે અને તેનું ફળ મળે. આવી શ્રદ્ધાથી ધનબાઈ પ્રાર્થનામાં એવું કહેતી કે મને ફળજો ભોજ ભૂપાળ. ધનબાઈ અને મનબાઈ રોજ નદી કિનારે જે જગ્યાએ સ્નાન કરતી હતી તે જ જગ્યાએ નિયમિત રાજાની વિશ્વાસુ દાસી પણ સ્નાન કરવા આવતી હતી. પ્રાર્થનામાં ભોજ રાજાનું નામ સાંભળીને તે વિચારમાં પડી જતી, ભગવાનને મૂકીને કોઈ ભૂપનું નામ લે ખરું? તેણે મહેલે જઈ ભોજ રાજાને કહ્યું, મહારાજ, નદીએ ધનબાઈ નામની એક સ્ત્રી રોજ પ્રાર્થના કરતી વખતે એવું બોલે છે કે હે પુરુષોત્તમ ભગવાન, મને ફળજો ભોજ ભૂપાળ. રાજા દયાળુ હતો. તેણે મનમાં વિચાર્યું કે ધનબાઈને ધનની જરૂર છે, તેથી જ તે રોજ નાહીને મારું નામ લે છે, માટે કાલે તેને દરબાર બોલાવીને રાજી કરું. બીજે દિવસે દરબાર ભરીને રાજાએ પેલી દાસીને ધનબાઈને બોલાવી લાવવા માટે મોકલી. રાજાનું તેડું આવતા જ ધનબાઈ હર્ષ ઘેલી થઈ ગઈ અને તેને પોતાની પ્રાર્થના ફળશે એવી આશા બંધાઈ. એ તો ઝટપટ વસ્ત્રો બદલીને દાસી સાથે રાજ દરબારમાં આવી ગઈ અને રાજાને નમન કરીને ઊભી રહી. તેના મનમાં એમ હતું કે હમણાં રાજા સોના, મોર, હીરા, મોતી આપશે. પણ રાજાએ જ્યારે તેને 15 શેર વજનનું તરબૂચ આપ્યું ત્યારે એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તેની ધારણા ધૂળમાં મળી ગઈ હતી. તેથી તે ઉદાસ વદને તરબૂચ લઈ ઘર તરફ ચાલી નીકળી. રસ્તામાં તે ખૂબ જ પસ્તાવો કરવા લાગી કે આખા મહિનાની મહેનત માથે પડી. દરરોજ રાજાને ફળે એવી પ્રાર્થના કરી તો તેના ફળરૂપે જર ઝવેરાત નહીં પણ આ તરબૂચનું ફળ મળ્યું. એને મારે શું કરવું? માટે કોઈને વેચી દઉં. રસ્તામાં એક બાઈ કેળા, કાકડી, પપૈયા વગેરેનો ઢગલો કરીને વેચવા બેઠી હતી. તેની પાસે જઈ ધનબાઈએ કહ્યું, બેન, આ તરબૂચ તું લઈ લે અને એના જે પૈસા આપવા હોય તે આપી દે. હું એકલી તેને ક્યાં ખાઈ શકવાની હતી, માટે જે નાણાં આવે તે ગાંઠે બાંધી દઉં. બાઈએ તેના પૈસા ધનબાઈને આપ્યા અને તરબૂચ રાખી લીધું. ધનબાઈ મનમાં ઉદ્વેગ કરતી ઘેર ગઈ અને કામે લાગી ગઈ. એ ઘેર ગઈ અને થોડી વારે મનબાઈ તેના ઘરમાંથી બહાર નીકળી. તેને શાક લેવું હતું. તે કાછીને ત્યાંથી લીધું, પણ કેળા કોઈ ઠેકાણે મળે નહીં. તેથી બજારમાં તપાસ કરતી કરતી પેલી બાઈ પાસે આવી કે જેને ધનબાઈએ ભેટ મળેલું તરબૂચ વેચ્યું હતું. મનબાઈએ થોડા કેળા લીધા. આજે ઘણા દિવસે
મજાનું તરબૂચ જોવામાં આવતા તેને વિચાર કર્યો કે 15-20 રૂપિયામાં તરબૂચ મળતું હોય તો લઈ જાઉં, થોડું હું ખાઈશ અને બાકીનું પાડોશમાં છોકરાઓને. મનબાએ તરબૂચની કિંમત પૂછી તો પેલી બાએ કહ્યું, બેન, આ તરબૂચ મજાનું છે અને તેના 25-30 રૂપિયા મળે એમ છે, પરંતુ મારે પણ હવે ઘેર જવું છે તો 20 રૂપિયામાં આપી દઈશ. મનબાઈએ કેળાના પૈસા સાથે તરબૂચના 20 રૂપિયા પણ ગણી આપ્યા અને તે તરબૂચ લઈ ઘેર ગઈ. બહારના આંગણામાં છોકરાઓ રમતા હતા. મનબાએ જતાની સાથે જ તરબૂચ કાપ્યું તો એમાંથી ખણણ ખણણ કરતી સોનામહોરો નીકળી પડી. મનબાઈને આશ્ચર્યનો પાર ન રહ્યો. તરબૂચમાં તો બિયા હોય, સોનામોર ક્યાંથી હોય? જરૂર આજે મને પુરુષોત્તમ વ્રતનું ફળ મળ્યું છે. પુરુષોત્તમ ભગવાન મારા ઉપર પ્રસન્ન થઈ ફળ્યા છે અને તેના ફળ તરીકે જ આ તરબૂચના ફળમાં સોનામહોરો આપી છે. વાહ ભગવાન વાહ, તારી લીલાનો પાર નથી. તારી કૃપાથી આજે મુજ રંકનું ભાગ્ય ઉઘડી ગયું. મારે બ્રાહ્મણો જમાડવા હતા અને હું ધન વગર મૂંઝાતી હતી, તો પ્રભુ તે ખરે ટાણે લાજ રાખી. મનબાઈએ પછી સોનામહોરો ગણી જોઈ તો 125 હતી. તેમાંથી એક સોનામહોર વટાવી તે બધી સામગ્રી લઈ આવી અને બીજે દિવસે ઘણા બ્રાહ્મણોને સારી પેઠે જમાડ્યા અને સારી દક્ષિણા આપીને રાજી કરી વિદાય કર્યા. બ્રાહ્મણોએ આજે સારી દક્ષિણા મળી હતી, તેથી તેઓ પણ મનબાઈની જય બોલાવતા જઈ રહ્યા હતા. રાજાની સવારી આ વખતે રસ્તામાં ઊભેલી હતી. રાજાએ મનબાઈની જય સાંભળ્યું અને તે આશ્ચર્યમાં પડી ગયો, કારણ કે પોતે તો ધનબાઈનું દુઃખ ટાળ્યું હતું. પછી એ માટે રાજાએ તપાસ કરી તો ધનબાઈ તરફથી જાણવા મળ્યું કે એ તરબૂચ એક બાઈને 15 પૈસામાં વેચી દીધું હતું અને તે બાઈ પાસેથી મનબાઈએ તરબૂચ વેચાતું લીધું હતું. એટલે મનબાઈને સોનામહોરો મળી હતી અને તેના પ્રતાપે તેણે બ્રાહ્મણો જમાડ્યા. એટલે બ્રાહ્મણો જમીને મનબાઈનો જય જયકાર બોલાવતા જઈ રહ્યા હતા. ધનબાઈએ એ વાત જાણી અને તેને ભાન થયું કે પોતે પુરુષોત્તમ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા રાખી અને ભૂપ ભજ્યા, તેથી આમ બન્યું. ત્યારથી એણે દરેક અધિક માસે પૂર્ણ ભાવથી પુરુષોત્તમ પ્રભુને ભજવા માંડ્યા અને પ્રભુ પ્રસન્નતાથી તેનું દુઃખ દારિદ્ર્ય ટળ્યું. અધિક માસ આખો ભજે પુરુષોત્તમ ભગવાન, શ્રદ્ધા પૂરી હોય તો મળે દેવ વિમાન. શ્રદ્ધાનું બળ અપાર છે, શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી, શ્રદ્ધાથી પ્રભુને ભજો. આમ મનબાઈને પુરુષોત્તમનું વ્રત ફળ્યું અને તેનો જય જયકાર બોલાયો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.